હર્ષભાઈ, જ્યારથી આપે ગૃહ ખાતું સંભાળ્યું છે, એ મારે એ પછી જાણવું પણ છે એમાં, તો ત્યારથી એક સ્પેશિયલ મુહિમ પર કામ ચાલી રહ્યું છે, નો ડ્રગ્સ ઇન ગુજરાત, અને સતત કામ કરી રહ્યા છો. વિપક્ષ ગમે તેટલા આરોપ લગાવે કે ડ્રગ્સ પકડાય છે, પણ આપનો હંમેશા જવાબ હોય છે કે પોલીસ જાગે છે એટલા માટે પકડાય છે. અચ્છા, આ જે મુહિમ વિશે આપે પહેલા વિચાર્યું હતું કે હું કદાચ જો આ મને હોદ્દો મળે તો આ મુહિમ વિશે મારે પહેલા કામ કરવું છે? ક્યાંથી આ વિચાર આવ્યો અને વિપક્ષને શું જવાબ અહીંયાથી? સર્વપ્રથમ તો હું વિપક્ષનો આભાર માનું છું. આભાર એટલા માટે માનું છું કે મારું 70% કામ એ લોકો જ કરી આપે છે. એ 50 વાર દિવસમાં જ્યાં જશે ત્યાં ભાષણોમાં કોઈ લખી આપ્યું હોય ને એ લોકો વાંચ્યા કરે છે. લખી આપવાવાળા મારા માણસો નથી, એટલે મારી ઉપર કોઈ બ્લેમ નહીં કરતા. પરંતુ એ સવાર પડે એટલે કે હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા છે ત્યારથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે. 50% કામ એમને મારું કરી આપ્યું અને 50% કામ હું લોકોને સમજાવવા માંગુ છું કે આ ડ્રગ્સ પકડાય છે નહીં, આ ડ્રગ્સ અમે પકડીએ છીએ. એ લોકોએ માની તો લીધું ડ્રગ્સ પકડાય છે. પકડાય છે કેવી રીતે? આ કોઈ પાકિસ્તાની અસલમ એમનો અહીંયા એસજી હાઈવેના પોલીસ સ્ટેશનમાં આવીને કોઈ એમ નથી કહેતું કે આ ડ્રગ્સ 200 કરોડનું હું લઈને આવ્યો છું, તમે જમા કરી લો. આ ડ્રગ્સ પકડવા માટે ગુજરાત પોલીસ, હું આને એની આખી માહિતી અગર આપને આપવા માંગુ તો 5 મિનિટ લાગશે, પણ હું આપના માધ્યમથી રાજ્યના નાગરિકો સુધી આ સાચી હકીકત પહોંચાડવા માંગુ છું. અમે જ્યારે ડ્રગ્સની લડાઈની શરૂઆત કરવાના હતા, મુખ્યમંત્રીશ્રીએ જ્યારે પહેલી બેઠક બોલાવી, એ બેઠકમાં રાજ્યના અનેક સિનિયર અધિકારીઓએ એ વખતે જ અમને ઇન્ડિકેટ કરેલા કે ચૂંટણી નજીક આવે છે, આપણે જેવું પકડવાનું ચાલુ કરીશું, જેવું ઇન્ટરનેશનલ બોર્ડરો પર જઈને એક્શન લેશો, આપણે મહેનત કરીશું, પરંતુ વિપક્ષ આને રાજનીતિક મુદ્દો બનાવીને રોકવાનો પ્રયત્ન કરશે. હું રાજ્યના એક યુવાન નાગરિક તરીકે મારા મુખ્યમંત્રીશ્રીને નમન કરું છું, એમને અભિનંદન આપું છું, એમને વંદન કરું છું. એમને રાજનીતિને દૂર રાખીને એમ કહ્યું કે જેને જે બોલવું હોય એ બોલે, જેને જે કરવું હોય એ કરે, જેને જે આરોપ લગાડવો હોય લગાડે. આપણે રાજ્યના હિતમાં ડ્રગ્સ પકડશો અને ડ્રગ્સ પકડવાની કામગીરીને આગળ વધારીશું. એના એક જ અઠવાડિયા પછી ગુજરાત પહેલું એવું રાજ્ય બન્યું કે જેને ઇન્ડિવિજ્યુઅલ ડ્રગ્સ રિવોર્ડ પોલિસી લાવી. ડ્રગ્સ રિવોર્ડ પોલિસીના માધ્યમથી જે કોઈ લોકો ડ્રગ્સની માહિતી આપે છે એને ઇનામ આપવામાં આવે છે, અને જે કોઈ પોલીસ ડ્રગ્સ પકડે છે એને બી ખૂબ સારી રકમ ઇનામમાં આપવામાં આવે. એ ડ્રગ્સ રિવોર્ડ પોલિસી જે સેટરડે નાઇટ અહીંયા અનેક યુવાનો બેઠા હશે, મારી ઉંમરના જેટલા યુવાનો બેઠા હશે ને, પોતાના ફેમિલી જોડે જે ટાઈમે ડિનર કરવા માટે કે મૂવી જોવા જાય ને, એ સેટરડે નાઇટના દિવસે રાત્રે 2 વાગ્યા તક બેસીને મેં ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવેલી, અને એ ડ્રગ્સ રિવોર્ડ પોલિસીના માધ્યમથી ગુજરાતની અંદર હજારો કરોડનું ડ્રગ્સ પકડવામાં અમને સફળતા પ્રાપ્ત થઈ છે. અમે રાજ્યના કયા રાજનૈતિક પાર્ટીના કયા નેતા શું બોલે છે એની દર રાખીને રાજનીતિ કરનાર લોકો નથી. અમે જે લોકો દરરોજ સવારથી સાંજ બૂમ બરાડા પાડે છે, એમની પાર્ટીઓ જે રાજ્યની અંદર રાજ કરે છે ને, એ દેશનું ડ્રગ્સ કેપિટલ રાજ્ય છે. સાહેબ, સામને તમે આંકડા ગણો. આ આંકડા ગણશો તો અંદાજો આવશે કે ગુજરાતની અંદર ગુજરાત પોલીસે રાત દિવસ મહેનત કરીને ડ્રગ્સ પકડવામાં કેટલી સફળતા પ્રાપ્ત થઈ છે. ડ્રગ્સ કેપિટલ રાજ્ય 1 થી 10માં તમે જેટલા રાજ્ય ગણશો એ બધા જ રાજ્યની કમ્પેરિઝન કરશો ને તો 10 રાજ્ય ભેગું કરશો ને, એનાથી વધારે ડ્રગ્સ પકડવાનું કામ મારા ગુજરાત પોલીસના સૌ જવાનોએ કર્યું છે. કોઈક શાકભાજીનો લારીવાળા બનીને 10-10 દિવસ તક ઘરની બહાર વેઇટ કરે અને રાહ જોઈ કે કોણ ડિલિવરી આપવા આવશે ને ક્યારે હું એને પકડું, અને કોઈક ગુજરાત પોલીસના જવાનો પોતાના ઘરમાં દીકરા દીકરીનો જન્મદિવસ હોય કે લગ્નનો તહેવાર હોય, એ છોડીને ભારત પાકિસ્તાનની બોર્ડર પર સરહદો પર જઈને ગોલીઓનો સામનો કરીને હજારો કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. એવી મારી ગુજરાત પોલીસ ફોર્સ પર મને ગર્વ છે. અને કેના માટે મને ગર્વ ના થાય? આ ડ્રગ્સ
આ ડ્રગ્સના મુદ્દાને રાજનીતિક મુદ્દો બનાવતા પહેલા શરમ આવવી જોઈએ. તમે ડ્રગ્સ પકડાય અને પકડવું એ બેની વચ્ચે જો તફાવત સમજી લેશો ને સાહેબ, એ દિવસે જરૂરથી લોકો તમારી પર વિશ્વાસ કરવા માંડશે. ડ્રગ્સ પકડવાની કામગીરી ચાલુ જ છે, પણ આ કામગીરી, આ લડાઈ કઈ એવી નથી. જો તમે દુનિયાભરના જો સર્વે બરાબર કરશો તો દુનિયાની સૌથી પાવરફુલ લોબી કોઈ હોય ને, તે લોબી છે ડ્રગ્સનું કાર્ટલ. અને આ કાર્ટલ આ જ પ્રકારે લોકોને કઈ રીતે રોકવા, લડતા કઈ રીતે રોકવા, આ ડ્રગ્સની સામે ખુલ્લી છાતીએ લડાઈ લડવા માટે અમે જ્યારે નીકળ્યા છે, તો આ પ્રકારે તો હજી તો આ શરૂઆત છે. આવા તો હજારો ખભા થકી આવા ડ્રગ્સ કાર્ટલ અમારી સામે લડવાઈ આવશે, પણ અમારી પાસે બી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પાસે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં રાજ્યની હજારો, લાખો, કરોડો માતાઓના આશીર્વાદ છે. લડશો અને પૂરું કરીશું, એમાં કોઈ બેમત નથી. આમાં માત્ર પોલીસથી આ લડાઈની જીત નહીં મળી શકશે. પોલીસ તો ધમાકેદાર લડાઈ લડશે જ, પરંતુ રાજ્યના નાગરિકોએ આમાં સહયોગ જરૂરથી કરવો જ પડશે. સામાજિક ગુરુઓએ, સામાજિક સૌ સંસ્થાઓ દ્વારા, ધર્મગુરુઓ દ્વારા, સ્કૂલો દ્વારા, યુનિવર્સિટીઝ દ્વારા બધા જ લોકોએ આમાં ગંભીરતાપૂર્વક યુવાનોને સમજાવવા જ પડશે. અને જે ટીનેજના યુવાનો હોય છે ને, એને આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં એક વર્ડ ખૂબ પ્રચલિત થયો છે કે હી ઇઝ માય ક્રાઇમ પાર્ટનર, શી ઇઝ માય ક્રાઇમ પાર્ટનર. ક્રાઇમ પાર્ટનર એ માસૂમ ભૂલોમાં હોઈ શકે છે,